માં પ્રતિ કિલો 4 રૂપિયાનો વધારો થયો, પણ વર્ષ 2026 1 જાન્યુઆરીએ સાણીએ ગેસની અંદર 1 રૂપિયો અને 21 પૈસા જેવો ધરખમ ઘટાડો કરીને પ્રજાનું દિલ જીતવા માટેના પ્રયાસ કર્યા હતા. પણ ત્યારબાદ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આંકડાઓ મારી સામે આવ્યા છે. હું આંકડાઓ અહીંયા કરી તમારી સામે મૂકીશ કે 1 જાન્યુઆરી 2026 ના રોજ 1 રૂપિયો અને 21 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો. ત્યારબાદ 7 ફેબ્રુઆરી 2026 ના રોજ 50 પૈસાનો માત્ર વધારો કરવામાં આવ્યો. પછી 2 એપ્રિલે 1 રૂપિયો 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો. એટલે જેટલો ઘટાડો કર્યો હતો એનાથી વધારો ઓલરેડી થઈ ગયો. ત્યારબાદ 16 મે 2026 2 રૂપિયા અને 25 પૈસા વધારવામાં આવ્યા. ત્યારબાદ 27 મે 2026 2 રૂપિયા ફરી વધારવામાં આવ્યા. આમ મોંઘવારી વધી એટલે વધારતા જાય છે. 4 મહિનામાં કેટલી મોંઘવારી વધી. 19 જુલાઈ 2026 ના રોજ ફરી 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો અને 1 ઓગસ્ટ 2026 ના દિવસે 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. એટલે 1 જાન્યુઆરી 2026 ના રોજ 1 રૂપિયો અને 21 પૈસા ઘટાડો કર્યો અને આ બધો જ વધારાનો જો ટોટલ કરવામાં આવે તો 12 રૂપિયા અને 25 પૈસાનો વધારો, એટલે તમે 100 ગણો વધારો તમે માત્ર 8 મહિનામાં કરી દીધો. 1 રૂપિયો 21 પૈસા ઓછા કરીને તમારી વાહવાઈ લૂંટી અને પાછળથી તમારી પર 12 રૂપિયા અને 25 પૈસાનો વધારો ઝીકી દીધો. આ બહુ સ્પેસિફિક આંકડા મારી પાસે આવ્યા હતા અને હવે પરિણામે થશે શું? સીએનજી નો ભાવ વધારો થયો એટલે રિક્ષાઓ મોંઘી થશે, એટલે છોકરાઓની સ્કૂલ વેનો મોંઘી થશે અને ટ્રાન્સપોર્ટેશન, મૂળ મુદ્દાની વાત છે, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે અને એની સીધી અસર જે છે પ્રજાના ખીચા ઉપર પડશે. અવારનવાર પેટ્રોલની અંદર ભાવ વધારો થાય, ડીઝલની અંદર ભાવ વધારો થાય. હવે તો E20 પાછું એના નામે નવી લૂંટ ચાલુ થઈ, એ તો વાત અલગ જ છે. પણ આ તો સીએનજી ની વાત અત્યારે કરી રહ્યા છે કે સીએનજી ની અંદર પણ આ રીતે વધારો કરવામાં આવી રહ્યો છે. પેટ્રો પેદાશોની અંદર સતત સરકાર દ્વારા વધારો કરી અને પ્રજાના ખિસ્સા ઉપર મરણતોલ ફટકો મારવામાં આવી રહ્યો છે. મોંઘવારીના સમયમાં દરેક વસ્તુ મોંઘી જઈ રહી છે, ત્યારે સરકારે રાહત આપવાની જગ્યાએ 1 રૂપિયો 21 પૈસા ઓછા કરી 12 રૂપિયા અને 25 પૈસાનો વધારો કરીને પ્રજાને સરસમાં સરસ ભેટ આપી છે કે તમારું ખિસ્સું અમે હવે આ કાતરથી કાપીશું.